રાજ્યમાં મંત્રીમંડળનું વિસ્તરણ લગભગ નક્કી છે ત્યારે આ મંત્રીમંડળમાં કોની બાદબાકી થઈ શકે અને કયા નેતાઓને તક મળી શકે તેને લઈને અટકળો ચાલી રહી છે। દક્ષિણ ગુજરાતમાંથી કનુ દેસાઈ, કુંવરજી હળપતિ તથા મુકેશ પટેલ, તો સૌરાષ્ટ્ર ઝોનમાંથી રાઘવજી પટેલ, મુળુ બેરા તથા ભાનુબેન બાબરિયા સહિતના નેતાઓની બાદબાકી થઈ શકે તેમ છે। તો વિવાદોમાં સંકળાયેલા બચુ ખાબડનું પદ છીનવાઈ શકે છે। તો બીજી તરફ યુવા નેતાઓ જીતુ વાઘાણી, જયેશ રાદડિયા, અર્જુન મોઢવાડિયા, રીવાબા જાડેજા, સંજય કોરડિયા, ઉદય કાનગડ, મહેશ કસવાલા, હીરા સોલંકી અને અલ્પેશ ઠાકોરને તક મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। તો નવા મંત્રીમંડળને લઈને જે ચર્ચાઓ છે એ વધુ તેજ થઈ ગઈ છે। મંત્રીમંડળનું વિસ્તરણ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે। તો કેટલાક જે મંત્રીઓ છે તેની બાદબાકી થઈ શકે છે, તેની સાથે કેટલાક જે યુવા ચહેરાઓ છે તેને તક મળી શકે તે પ્રકારની શક્યતાઓ હાલ તો સેવાઈ રહી છે। આપણે જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતમાંથી કનુ દેસાઈ, કુંવરજી હળપતિ તથા મુકેશ પટેલ, તો સૌરાષ્ટ્ર ઝોનમાંથી રાઘવજી પટેલ, મુળુ બેરા તથા ભાનુબેન બાબરિયા સહિતના નેતાઓની બાદબાકી થઈ શકે। કોને સ્થાન મળી શકે? તો અર્જુન મોઢવાડિયા સાથે જ સંજય કોરડિયાને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે તે પ્રકારની ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે। આ સાથે જે યુવા ચહેરાઓમાં ઉદય કાનગડ અને તેની સાથે રીવાબા જાડેજાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે કે મંત્રીમંડળમાં રીવાબા જાડેજાનું પણ ઉમેરો થઈ શકે છે। સાથે જ મહેશ કસવાલાના નામની ચર્ચાઓ પણ તેજ થઈ ગઈ છે। હીરા સોલંકીનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે। આ જે તમામ ચહેરાઓ છે તેને પ્રમોશન મળી શકે છે, એટલે કે મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે અને આ મંત્રીમંડળમાં રીવાબા જાડેજાનું નામ પણ હાલ તો ચર્ચામાં છે। અલ્પેશ ઠાકોરનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે। નવા મંત્રીમંડળમાં અલ્પેશ ઠાકોરને પણ સ્થાન મળી શકે તે પ્રકારની શક્યતા છે। તેની સાથે સીજે ચાવડાને પણ સ્થાન મળે તેવી શક્યતા। તો કોના નામ બાદબાકી થઈ શકે એની પણ વાત કરી લઈએ। રાઘવજી પટેલ કે જેઓ હાલ કૃષિ મંત્રી છે, મુળુ બેરા વન અને પર્યાવરણ મંત્રી છે। આ તમામ એવા નામ છે કે નામ કપાઈ શકે એ પ્રકારની હાલમાં ચર્ચાઓ છે। ભાનુબેન બાબરિયા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીનું પદ સંભાળી રહ્યા છે। સાથે જ કુબેર ડિંડોર કે જેઓ હાલમાં શિક્ષણ મંત્રીનું પદ સંભાળી રહ્યા છે તેમની પણ બાદબાકી થઈ શકે છે। તેમની સ્થાને કોઈ નવો ચહેરો આવી શકે છે। બચુ ખાબડ મંત્રી પંચાયત અને કૃષિ વિભાગ અને જે મનરેગા કૌભાંડ સામે આવ્યું હતું તેમના દીકરાઓની સંડોવણી હતી ત્યારબાદથી આ નામ પણ ચર્ચામાં છે। કનુ દેસાઈ કે જેઓ હાલ નાણામંત્રી છે, કુંવરજી હળપતિ આદિજાતિ વિકાસ મંત્રીનું પદ સંભાળી રહ્યા છે। આ તમામ એવા નામ છે કે નવા મંત્રીમંડળમાં તેમની બાદબાકી થઈ શકે છે, તેમના સ્થાને નવા ચહેરા આવી શકે છે। તેમાંનું એક નામ છે મુકેશ પટેલ।